જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સસરાનું સપેતરું બનેલી ઘટના પર। વહેલી સવારે હજુ મોં સૂઝણું થયું નહોતું અને ભોરિંગળા ગામની એક સાંકળી શેરીમાં એક ગાડું આવીને ઊભું રહ્યું। ગાડા ખેડૂએ ગાડા પરથી ઉતરી બલરામની ખડકીની સાંકળ ખખડાવી। આથી બલરામની ઘરવાળી જાગી। એણે સાથ દીધો, કોણ આટલી વહેલી સવારે? એ તો હું ભોજો વેકરીએથી। વેકર્યું એનું પિયરો। પિયરોનું નામ સાંભળી જસીને ફાળ પડી। એ તો હાથમાં ટમટમતું દીવડું પકડી ધૂંધળા અંધારામાં બહાર આવી। જોયું તો તેના બાપા નાની બહેન નબુની સાથે ઊભેલા। તે ઝપાટે ખડકીમાં આવ્યા। ઉતાવળે ઉતાવળે જસી સાથે થોડી વાત કરી અને નબુકને મૂકીને ચાલતા થયા। પણ બાપા આટલી ઉતાવળ શા પાણી? પથારીમાંથી ઊભા થતા બલરામે તેના સસરાને પાછા વળવા પ્રયત્ન કર્યો। જમાઈરાજ, બલરામની વાત વચ્ચેથી કાપતા બોલ્યા, મારે સૂરજ ઉગે એ પહેલા વેકરીએ પહોંચવું છે। અત્યારે હું થોડો ઉતાવળમાં છું। ખડકી તરફ ચાલતા એમણે ચોખવટ કરી। હકીકત જાણે એમ બની હતી કે બલરામની સાળી નબુને ગામના ખાઈ બદલેલા ને માથાભારે મંજી ડાયાના વસેટ દીકરા સાથે લફરું થઈ ગયેલું। આ માથાના ફરેલ માણસને તો કાંઈ કહી શકાય એમ હતું નહીં। આથી નબુનો પગ કુંડાળામાં પડી જાય એ પહેલાં એને થોડો સમય જસીના ઘેરે રાખવી એવું નક્કી કર્યું હતું। વાડ સાંભળે વાડનો કાંટો સાંભળે એ પહેલાં નબુને જસીના ઘરે મૂકીને દિવસ ઉગ્યા પહેલાં એ વેકરિયા ભેગા થઈ જવા ઈચ્છતા હતા। ભોરિંગળા ગામની આડી ઊભી શેરીઓના એક ઊંડા ખાંસામાં બલરામ દુકાન લગાવીને બેઠેલો। 10-12 કાંટ ખાઈ ગયેલા ડબલા, એકાદ બે માટીની અનાજ ભરવાની કોઠીઓ, તેલનો ડબ્બો અને લાકડા ઘોડાથી સજાવેલી આ હાટડી જતા આવતા લોકોની નજરમાં બહુ ઓછું પડે। પોતાનો અસલ રંગ ગુમાવી ચૂકેલી ગાભાની ગોદડી પર બલરામ બેઠો હોય। કાળી ટોપી, દેશી બંડી અને કંધોણીએ પડી ગયેલું ધોતિયું એનો પહેરવેશ। દુકાને બેઠો બેઠો આખો દિવસ માખીઓ મારે। સાંજ પડે માંડ 2-5 રૂપિયાના ટેકડા કસુકા કે બાયો અને ખાવાની કાળી માટીનો વેપલો થાય। ભૂલે ચૂકે જો કોઈ મોટું ઘરાક આવી ચડે તો જસી કામ કરતી કરતી ઘરાક સામું જોઈને થોડું મલકાય, કારણ કે ઘર ને દુકાન બે ભેગું। ક્યારેક એવું પણ બને કે ઘરાકને 2-4 ચીજ લેવી હોય ત્યારે બલરામ કેટલાય ડબલા ફેંકી વળે તો એકાદું વસ્તુ તો ખૂટતી જ હોય। આથી ઘરાક ચાલતી પકડે। ધંધો ઓછો ચાલવાનું એ પણ એક કારણ હતું। દુકાનમાં ઉંબરા પર ઘોડાની નાળ જડેલી, ગોખલામાં રાખેલ દૂંધાળા દેવાના ફોટા સામે રોજ અગરબત્તી કરે। દર મહિને દુકાને લીંબુ મરચાં લટકાવે, છતાં અકરમીનો પડ્યો કોણે જાણે અને કોણ જ રહી જાય। ભીખાજી દરબાર, રૂપલી, દાંતણવાળી અને રહેમત ખાન જત જેવા કેટલાક તેના કાયમી ગ્રાહક। પણ ખાટલે મોટી ખોટ કે આ ગ્રાહકોનું ઉધાર ઘીરવું પડે અને એમની ઉઘરાણી પતાવવા બલરામના એકાદ જોડી સંપલ ઘસાઈ જાય। 12 મહિને એ સરવૈયું કાઢે ત્યારે સોના 60 થઈ ગયેલા હોય। એ ખાદ પછી એ એના સસરા જસીના બાપા માથે મારે। હા, એટલું ખરું કે એની દુકાનની સૂંઠ વખાણાય। ગમે ત્યાંથી લાવતો હોય, પણ જેના ઘરે સુવાવડનો ખાટલો આવવાનો હોય ને એ સૂંઠ લેવા તો બલરામની દુકાને જ આવે। લાકડાની દાંડીવાળા દેશી તાંજવાની કરામતથી પછી એ ગ્રાહકને કસ કાઢી લે। દુકાને દાળિયા, સિંગ અને નાળિયેર જેવી ચીજો મળે। અઠવાડિયે રડિયા ખડિયા 2-4 ઘરાક ડોકાય એટલે આવી વસ્તુ લાંબો સમય પડી રહે। તેથી આવી ઉતરીને વાસી થઈ ગયેલી વસ્તુઓ બલરામ લોકોને મીઠું મીઠું બોલી ઓછા ભાવે પકડાવી દે। આ કારણે તેનું નામ બલરામ ઢૂંઢો તૂટો છપાઈ ગયેલું। ઢૂંઢો એટલે લોકોને છેતરી લેનાર। ગામના નાનામાંથી મોટા બધા એને આવા વિચિત્ર વિશેષણથી બોલાવે તો એના ચહેરા પર જરાય અણગમો ઊભો થવા ન દે। એક હાથમાં ડબલું ને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને સવારે બલરામ લાંબી ફાળે નદી તરફ જતો હોય ત્યારે કોઈ સામે મળે તો એનાથી જરા ફળો ખાઈને ચાલે। એ વખતે આપણને એનું સાસુ વ્યક્તિત્વ દેખાય આવે। એક બાજુ મંદીનું મોજું, ઉપરથી સસરા એને સાળી નામનું સફેતરું સોંપી ગયા। આથી બલરામને જરા મીઠી મૂંઝવણ થઈ। તેણે વિચાર્યું કે નબુ માટે મારે હવે બનેવી તરીકે જ નહીં, તેના બાપ તરીકેની ભૂમિકા ભજવવાની રહેશે। પોતાને કોઈ સંતાન ન હોય, તેનું મન આ વિચારવા લાગ્યું। પૂરી 5.5 ફૂટ ઊંચી ને પાતળી સાગના સોટા જેવી મારકણી આંખો અને બોલે ત્યારે જાણે મોઢામાંથી ફૂલ ઝરતા હોય એવી નર્મદા ઉફ નબુ
પહેલા જ દિવસથી બહેનના કામમાં જોતરાઈ ગઈ. મોટી બહેન સાથે કૂએ, તળાવે અને ઉકરડે ફરી આવી. એટલામાં તો નવા આવેલા મહેમાનની વાત જંગલમાં આગ ફેલાય એટલી ઝડપે ગામમાં ફેલાઈ ગઈ. થોડા દિવસોમાં તો એની દુકાનમાં ઘરાકીનો ઉછાળો આવ્યો. પતરાની પેટીનો ગલ્લો સાંજ પડે છલકાતો થઈ ગયો. કામઢી નબુ એના બનેવીને દુકાનમાં કામમાં મદદ કરવા લાગી. એનો પ્રભાવ જણાવ્યો. કઈ વસ્તુનો શું ભાવ લેવો, દેશી દાંડીના તાજવા કેમ પકડવા, એ બધું નબુ ફડાકામાં શીખી ગયો. કાયમ ગ્રાહકની રાહ જોતા બલરામને પણ થયું કે હાળું માનો ન માનો પણ આ સફેદરું કંઈક સારા પગલે આવ્યું લાગે છે. જોતામાં તો દુકાનનો માલ ખાલી થવા લાગ્યો. આથી એણે શહેરમાંથી 3-4 ગાડા ભરીને નવો માલ મંગાવી લીધો. સાંજ થવા આવીને ગ્રાહકોને ઠઠ વાગે. નબુ અને એના બનેવીને શ્વાસ લેવાનો સમય ન મળે. ખાસ તો ગામના જુવાનિયાની ધડાકી વધી. પાન, પડીકી, ધૂપેલ અને કાંસકા જેવી પહેલાના ખપતી વસ્તુઓ સંપોસંપ ઉપડવા લાગ્યો. વસ્તુ લેવી દેવી વખતે અજાણતા જો કોઈને નબુની સરગવાની સિંગ જેવી આંગળીઓનો સ્પર્શ થઈ જાય તો સામેવાળા પાણી થઈ જાય અને બાકી વધેલા પૈસા પણ પાછા લેવાનું ભાન ન રહે. દુકાનની સામેના લીમડા નીચે તો છોકરાઓને મોડે સુધી જમેલો જામ્યો પડ્યો હોય. એમાંથી અડધા ઉપરના તો બાળ લગ્ન થઈ ગયેલા, તો એમને આ દુકાન સામે આવીને ઊભા રહેવાની લત પડી ગયેલી. ભાદરવામાં કૂતરાઓને જેમ અંદર ખાર પડે તેવો ખાર આ છોકરાઓ વચ્ચે પડી ગયેલો. ગામમાં બાંધેલીઓ કૂએ કે માત્ર પાણીનો સ્ત્રોત જસી ઘરકામમાંથી પરવરી નબુને લઈને બપોરે નાહવા ધોવા જાય ત્યારે કૂવા પર એટલી ભીડ જામે કે પડે તેના કટકા. ગામના યુવાનોમાં નવી હવા ફૂંકાણી. અઠવાડિયે એક વખત નાહતા હતા તે હવે રોજ નાહવા લાગ્યા. કેટલાક તો વળી લાંબા નાડાવાળી સોયણીને પાણીયું આપી પેન્ટ બુશર્ટ પહેરતા થઈ ગયા. રૂપાળા દેખાવાના ધબકારામાં અમુક તો વળી ગીધના પીસા જેવા બરસટ બાલમાં ગાલ પર રેલા ઉતરી આવે એટલું તેલ ધબોળવા લાગ્યા. થોડા સમયમાં તો બલરામે બાજુના મકાનને ગોડાઉન તરીકે ભાડે રાખી લીધું. જુવાન તો જુવાન પણ આધેડ વયના પણ નબુના હાથે ગોળના રવા શાકતા થઈ ગયા. દુકાને ખાલી બેસવા આવતા ડોહા ડગરાનો વ્યવહાર સાસવા રોજની 1-2 ઘડી બીડી વાપરવા લાગી. ગામમાં 2-3 દુકાનો હતી. હવે માખીઓ મારવાનો વારો તેમનો હતો. તેઓ મંદીના મોજા હેઠળ કસડાવા લાગ્યા. કોઈ લીલા સણાનો ઓળો આપી જાય તો કેટલાક છોકરા વળી નબુને બહુ ભાવતા તાજા સણી બોરનો ઢગલો કરી જાય. કોઈ નબુને દૂધનો લોટો હાથોહાથ પકડાવી ધન્યતા અનુભવે. સસરાનું મોકલાવેલ સપેતરું બલરામને સદી ગયું અને તેમના નસીબ આડેથી પાંદડું ખસી ગયું. મોટા ભાગના ગામના લોકો હવે તેને બલરામ શેઠ કહીને બોલાવા લાગ્યા. આમ બલરામ શેઠ તો હવે ઉપડ્યા ન હતા. મોટા ભાગે મનુભાઈ સોનીની દુકાને બેઠેલા જોવા મળે. આમને આમ જસીના શરીરનું અને શરીર પરના દાગીનાનું વજન વધવા લાગ્યું. માણસાઈના બધા દિવસો સરખા જતા નથી. બન્યું એવું કે વજરામ ભાણેજીનો ભોપલો ઉફે, ભીખો ઉફે, ઓમપ્રકાશ વેકેશનમાં ઘેરે આવ્યા હતા. શહેરી રંગે રંગાયેલો ભોપલો, ઇસ્ત્રીબંધ કપડાં, આંખે કાળા ગોગલ્સ સાથે માથે અને હાથે સોનેરી ઘડિયાળ ને ગળામાં લસકા જેવી સોનાની સેનવાળો ભોપલો જે એક મહિનામાં ગામના બધા છોકરાને પાછળ છોડીને મેદાન મારી ગયો. એક વહેલી સવારે આ ભોપલો અને નબુ ગુમ થઈ ગયા. આખા ગામમાં વાત વાયુ વગે પસરી ગઈ કે વજેરામ ભાણજીનો ભોપલો બલરામ શેઠની સાળીનો ભગાડી ગયો. મુઈ ગઈ તો ગઈ, એના લીધે ગામના છોકરા હુંડે હરાજ થતા તો બસ્યા. રાંડ ગઈ તો ગઈ પણ ગામના છોકરાઓને સસકો લગાડતી ગઈ. આમ કુએ ને અવાડી સારે સોટે ગામમાં મોઢા એટલી વાતો થવા લાગી. જસી અને બલરામ તો હબકા થઈ ગયા. તેમને મન તો ન બનવાનું બની ગયું. બસ ત્યારની ઘડીથી બલરામની સડસતી લોઢાને પાયે બેસી ગઈ. ધીમે ધીમે ઘરાકી ઘટતી ગઈ. માલ ભરી દીધો હતો પણ કોઈ ભાવ પૂછવાય આવતું ન હતું. એક સમય તો એવો આવ્યો કે દુકાને કાગડા ઉડવા લાગ્યા. રેમખાન, જતર, રૂપલી, દાંતણવાળી જેવા 8-10 ઘરાક હજુ ચાલુ હતા. પણ તેથી શું, આ તો આભ ફાટ્યું હતું. થીગડું ક્યાં દેવું? કારોબાર ઘટતો જતો હતો. ગોડાઉનમાં ભરેલા માલના નાણાં રૂંધાઈ ગયા હતા. એ તો ઠીક પણ માલ બગડતો હતો તેથી નુકસાની વધતી જતી હતી. લેણદારો કાળો કકળાટ કરતા. હવે નબુ તો હતી નહીં અને એના વિના દુકાન ધમધમતી થાય એમ નહોતું. બલરામ શેઠ બધી બાજુથી ભેખેડ ભરાઈ ગયા હતા. જસી શેઠાણીના સરબીના થર અને દાગીના ધીમે ધીમે ઉતરવા લાગ્યા. બલરામ વિચારવા લાગ્યો કે ઘણા દહાડાથી સાહેબી ભોગવી એના કરતાં જે રીતે જીવતા હતા
એ રીતે કારોબાર ચલાવ્યો હોત તો આ લોહી ઉકળવા કરવાના તો ન આવત. તેને થયું કે હવે આબરૂ ગુમાવવાના દિવસો નજીકમાં છે. મતી મૂંઝવણ લાગી. સગ ભરેલા ગોડાઉન સામું જુએ અને ઊંધણિયાવાળાનો તાકરો યાદ આવે ત્યારે કામ કમાટી આવી જાય. બલરામની ચિંતામાં ગરકાવ થયેલો જોઈ જસીથી ન રહેવાયું. ભલે નબુને આપણે ન સાચવી શક્યા તોય તમારું મન તો મને તો હું એક આટો વેકરીએ જઈ આવું મારી બા પાસે. આ ઉઘરાણિયાવાળાનું તો હેઠું પાડીએ. બાપાને કહેતા તો મારી જીભ ન ઉપડે પણ મને ભરોસો છે કે મારી બા મારું વેણ નહીં ઉઠું થાય. ખાનગી રીતે મને જરૂર મદદ કરશે. જીવ વલોવાતી જસીએ બલરામના માથે ઘેરાયેલી ચિંતાના વાદળો ઉછેરવાનો પ્રયત્ન કર્યો. તે ઘડીક જસી સામે જોઈ રહ્યો અને માથા પરથી ટોપી ઉતારીને માથું ખંજવાળવા લાગ્યો. જસીએ જે સુજાવત બતાવ્યો તેમાં તે હા કે ના કહી શક્યો નહીં, કારણ કે નબુએ જે ફાગળદો કર્યો હતો તેમાં તે પોતાની જાતને દોષિત સમજતો હતો. અને એક દિવસ અચાનક તેના સસરા દીકરીના ઘરના મહેમાન બન્યા. જસીએ તેના બાપ માટે ખાટલો ઢાળ્યો અને પાણી આપ્યું. એટલામાં ઘરની બહાર ગયેલો બલરામ આવી ગયો. આવો આવો બાપુજી, બહુ વાર લગાડી તમે તો. સસરાએ સોંપેલું સપેતું તે સાચવી શક્યો ન હતો, તેથી ડરતા એ બોલ્યો. જમાઈરાજ, એના સસરા બોલ્યા. છેલ્લે નબુને મૂકવા આવ્યો તો બાકીના શબ્દોએ જસીએ આપેલી શાહના ઘૂંટડા ભેગા ભળી ગયા. શું કરીએ બાપુજી, બલરામ બોલ્યો. અમે તો ઘણી સીવટ રાખતા પણ આ તો જુવાન લોહી ખોટું પગલું ભરતા એણે વિચાર ન કર્યો. ઉપરથી અમને ભોંડાના ભાગીદાર બનાવી ગઈ. સવાલ નબુનો નથી, એના સસરા બોલ્યા. સવાલ નબુથી નાની કંચનનો છે. મારી કંચન તો નબુથી રૂપાળી. અમારા ફાટીને ધુમાડે ગયેલા ગામમાં અમે આ સાપનો ભારો કેવી રીતે સાચવશું એની ચિંતા મને ને તમારી સાસુને કોરી ખાય છે. તમારું મન જો માને તો કંચનને અહીં મૂકી જાઓ. જસીને સારું રહેશે. નબુ જે છોકરા સાથે ભાગી હતી એ એમના સમાજનો છોકરો છે એવું જાણ્યા પછી જસીના બાપાના હૈયાનો ભાર જરા હળવો થયો હતો. ઘી ખીચડીમાં ઢોળાયું હતું. એનો થોડો રાજીપો હતો. બીજા નંબરની સાળી કંચનને પોતાને ઘેરે મૂકવાની સસરાની ઈચ્છા જાણી બલરામે તો ગુલટિયું ખાવાનું મન થઈ ગયું. આ ખુશીની અસર ચહેરા પર લાવ્યા વગર એણે તરત જ હા પાડી દીધી અને ઊભો થઈને માલ ભરેલા ગોડાઉનની ચાવી શોધવા લાગ્યો. બરાણાની આડશમાં ઊભી રહીને સસરા જમાઈની વાત સાંભળતી જસીની આંખોમાં ચમક આવી ગઈ. મિત્રો, તમને જો આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. અને હા મિત્રો, અમે આની અંદર વાર્તાઓ અવારનવાર નવી વાર્તાઓ દરરોજ મૂકતા હોઈએ છીએ. આવા જ અમે શોર્ટ વિડીયો છે એ કોમેડી બનાવીએ છીએ, તો અમારા કોમેડી વિડીયો જોવાનું પણ તમે ભૂલતા નહીં. અવશ્ય એકવાર અમારા કોમેડી વિડીયોની મુલાકાત લો, જેમાં અમે દરરોજ નવી વાર્તાઓની સાથે નવા કોમેડી વિડીયો છે એ મૂકીએ છીએ. તો એકવાર જોજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવી લાગી અમારી વાર્તા અને કેવા લાગે અમારા કોમેડી વિડીયો. અવશ્ય નિહાળો. મળશું ફરી વખત એક જ નવા જુસ્સા સાથે.